મિત્રો, આજે મારે તમને બગલા વિશે કહેવું છે. જો બગલાનો કલર વ્હાઇટ છે, આખો દી પાણીમાં રહે છે, કોઈ દી કાળા નથી પડતા, અને એ કુદરતીને બક્ષિસ આપેલી છે. અને બીજું, જો આ બગલા છે, હું એને પાસે જાતે જમતા એલર્ટ હોય છે. જો 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 દૂર ભાગ્યા જરાક. એટલે માણસને આ રીતે જીવન જીવવાની જરૂર છે કે બગલાની જેમ એલર્ટ રહેવું જોઈએ. જો બગલા છે, હું એની પાસે જાઉં એટલે એ ઓટોમેટિક દૂર વહી જશે. તેને ખોરાક ખાવા સાથે એલર્ટ રહે છે. એમ માણસોએ પણ પોતાની જાતને એલર્ટ રાખવી જોઈએ. અને જે કંઈ તમને મળ્યું છે કુદરતી બક્ષિસ છે. હવે તો ઘણા વ્યક્તિ કે મને આ ન મળ્યું, મને આ ન મળ્યું. ભાઈ, ઉપરવાળાએ જે આપ્યું એમાં સંતોષ રાખો. મારો કહેવાનો મતલબ એ જ છે કે હું આ વિડીયો એટલે મૂકી રહ્યો છું કે આ બગલા છે, બગલા ઉપરથી તમે જીવન જીવો. અને ભગવાન કે અલ્લાહ જેને માણસને બનાવ્યા છે, બધાને મહેનત કરવી પડશે. ભાઈ, જો આ બગલા છે એ ખુદ, એને ક્યાં કપડાની એને જરૂર છે, એને ક્યાં બાલ બચ્ચા મોટા કરવા, એને ક્યાં છોકરાને ભણાવવા છે, છતાં એને ખોરાક માટે જ મહેનત કરવી પડશે. કયું એવું જીવ છે જે મહેનત કર્યા વગર? બધાને મહેનત કરી. અને કબૂતર છે, બગલા છે, પક્ષી છે, સિંહ વનનો રાજા છે, છતાં એને ખોરાક શોધવા માટે મહેનત કરવી પડે છે. એટલે દરેક ક્ષેત્ર એવું, કોઈ એવું ક્ષેત્ર નથી કે તમને બેઠા બેઠા રોટલો મળે. જ્યાં બગલાનું જીવન એવું છે કે એને મહેનત કરવી પડે છે. એ જ વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું કે ભાઈ, મહેનત કોઈ એવું ક્ષેત્ર નથી કે ત્યાં તમને બેઠો બેઠા રોટલા મળે. એટલે જો તમે બગલા ઉપરથી અનુકરણ કરો તો જો કેટલા એલર્ટ છે. આપણે પાસે જઈએ એટલે પોતાનો જીવ બચાવવા માટે. એટલે કોઈ માણસ ઉપર એ ખેડૂત સાથે આખો દી રહે છે, છતાં એ ખેડૂત ઉપર વિશ્વાસ નથી કરતો. એમ આપણે જે વિશ્વાસ કરીએ ને પછી વિશ્વાસઘાત થાય છે, એના કરતાં આપણે આપણી લાઈફને એલર્ટ રાખવાની જરૂર છે. એ હું તમને સમજાવી રહ્યો છું કે ભાઈ, તમે એલર્ટ બનો. અને કોઈ પણ વ્યક્તિ ઉપર ડાયરેક્ટ વિશ્વાસ કરવામાં. અને જે તમને કિસ્મતમાં મળ્યું ને ભાઈ, એ જ મળવાનું છે. જેમ કુદરતને બક્ષિસ આપી છે કે બગલા કોઈ દી કાળા હોય નહીં, આખો દી પાણીમાં રખડે. એમ જે તમને કુદરતે બક્ષિસ મળી એ તમે ખુશી ખુશીથી વધાવો. અને નિરાશા, મને આ ન મળ્યું, મને આ ન મળ્યું, મારા કિસ્મત ખરાબ, ને એ બધી નિરાશા તમે દૂર કરો, એવી મારી અપેક્ષા છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. અને મને ઘણાએ કોમેન્ટ કરી છે, બધા મિત્રોના થેન્ક્સ. હું બધાના પર્સનલી નામ તો નથી બોલી શકતો, પણ મને બધાના નામ યાદ છે. બધાય ફ્રેન્ડ મને કોમેન્ટ કરે છે, ગામમાંથી, બળોદર ગામમાંથી, બાર ગામથી. એ બધાય મને કોમેન્ટ કરે છે. એ બધાને થેન્ક યુ વેરી મચ. આ રીતે તમારો સાથ સહકાર મને ભવિષ્યમાં પણ મળતો રહે. મને ફેસબુકમાં તમારા જો કોઈ ફ્રેન્ડ હોય તો ફોલોવર કરાવજો. મારે 5075 ફોલોવર્સ છે. એમાં થોડોક 7000નો ટાર્ગેટ છે. જો કલર થઈ જાય તો ડોલરમાં ઇન્કમ ચાલુ થાય. અને યુટ્યુબમાં પણ મારો અત્યારે 85 સબસ્ક્રાઈબર છે. 1000નો ટાર્ગેટ છે. એટલે તમારા કોઈ સંબંધીમાં હોય તો સિરાજ જમાલ વટસી લખીને સબસ્ક્રાઈબ કરો. ભાઈ, એમાં ક્યાં તમારે પૈસા, કોઈની મદદ કરો. હું તમને કેટલી હેલ્થ બાબતે, ખેડૂત બાબતે સમજાવી રહ્યો છું, એમ તમે પણ મને મદદ કરો. અને હું કાંઈ એના પૈસા નથી લેતો, મદદ કરો. હજી હું કોમ્પ્યુટર વિશે બધું સમજાવી, પણ મને ફ્રી ટાઈમ મળે ત્યારે હું કોમ્પ્યુટર વિશે બધા કોર્સની માહિતી આપીશ. પછી હેલ્થની બધી માહિતી આપીશ. મારી પાસે ઘણું જ્ઞાન છે, હું તમને શેર કરીશ ભવિષ્યમાં. આવજો મિત્રો, બાય બાય.